બોટાદના ગઢડા તાલુકાના લીંબાડી ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા આસપાસના ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ખેડૂતોને ઉમળકાભેર નવા નીરના વધામણા કરી એકબીજાને મીઠાઈ ખવડાવી, સાથે જ ડેમમાં પાણી છોડવા માટે સરકારનો આભાર માન્યો। લીંબાડી ડેમમાં પાણી છોડાતા લીંબાડી, વાવડી, કેરાલા, ભડલી, રાયપર, માંડવધાર, રોજમાળ, વીરાવાડી સહિતના આજુબાજુના 20 જેટલા ગામોના ખેડૂતોને તેનો ફાયદો થશે। કે સૌની યોજનાનું પાણી છોડવાથી જે અત્યારે લીંબાડી ડેમની અંદર પાણી આવી રહ્યું છે, આજુબાજુના 20 ગામ જે કે બધાને તળ ઉત્સાહ આવે, પાણીનો બધાને ખેડૂતને ખેતીમાં પાણી મળે એ માટે ખૂબ જ આનંદ છે અને સાથોસાથ સરકારનો અમે આભાર માનીએ છીએ। ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માંગ વધી છે, તેની સામે લીંબુનું ઉત્પાદન પણ જોઈએ તેટલું નથી થયું, જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે। બિન સિઝનમાં 20-30 રૂપિયા કિલોએ વેચાતા લીંબુનો હોલસેલ ભાવ હાલ 100 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે। લીંબુના ઉત્પાદન માટે જાણીતા મહેસાણા જિલ્લો કે જ્યાંના વેપારીઓ અન્ય રાજ્યોમાંથી લીંબુ મંગાવી આસપાસના લોકલ માર્કેટમાં વેચી રહ્યા છે। વેપારીઓનું માનવું છે કે હાલમાં લીંબુની માંગ વધુ છે, જ્યારે આવક ઓછી છે, એટલે ભાવ વધે છે। જેમ જેમ ઉત્પાદન વધશે તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાશે। હાલે તો હાલ આવક નથી ને એના હિસાબે ભાવ ઉસકાયેલો છે અને ગરમી વધી છે 2-3 દિવસથી, પછી આવકો ચાલુ થશે એટલે ભાવ ઓટોમેટિક નીચો પડશે। છોટાઉદેપુરના રાજકારણમાં આવ્યો ગરમાવો। એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ સસ્પેન્ડ કરાયા બાદ રાજકારણ ગરમાયું છે। ચેરમેને જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પર ગંભીર આક્ષેપો કર્યા છે। જિલ્લા સંગઠને કિન્નાખોરી રાખી ખોટું પગલું ભર્યા હોવાના આક્ષેપ હેમરાજસિંહે કર્યા। તેઓએ કહ્યું છે કે મેં સંકલન સમિતિ સમક્ષ રાજીનામાની વાત નથી કરી। બોડેલી અને સંખેડા એપીએમસીના ચેરમેન છે હેમરાજસિંહ। પ્રદેશ એકવાર મને સાંભળશે અને ન્યાય આપશે તેવી પણ તેઓએ ખાતરી આપી। મારી પાસે વિવાદિત વિડીયો છે જે હું પ્રદેશમાં આપીશ તેવું પણ હેમરાજસિંહે કહ્યું। તેઓએ કહ્યું છે કે બંને એપીએમસીમાં હું બિનહરીફ ચૂંટાયો છું। રાજકીય દબદબો જાળવવા અને ધાકધમકી, ખૂબ અમને ધાકધમકી આપી હતી અને એમની સામે એક ભાજપનો એક સામાન્ય કાર્યકર ઊભો હતો અને ખેડૂતોએ જનાદેશ આપ્યો અને રાજેશભાઈ હારી ગયા અને એક નાનો કાર્યકર જીતી ગયો। એ કિન્નાખોરી રાખીને મને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। પ્રદેશને મારે એટલું જ કહેવું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક હતો, છું અને રહેવાનો છું। બોટાદના બરવાડા પાસે આવેલો ધંધુકા હાઈવેની હાલત અતિ બિસ્માર છે। હાઈવેના સમારકામ માટે અનેક રજૂઆતો કરીને ઉગ્ર થયેલા આસપાસના ગામ લોકોએ અનોખો વિરોધ કર્યો। ભીમનાથ ગામના લોકોએ અધિકારીઓની આંખો ખોલવા માટે રોડ વચ્ચે યજ્ઞ કરી રામધૂન બોલાવી રોડ રિપેરિંગ કરવા માટે માંગ કરી। હાઈવે પર કમર તોડે તેવા મસમોટા ખાડાઓથી અનેક અકસ્માત સર્જાય છે અને વાહનોને પણ નુકસાન થાય છે। અમદાવાદથી અમરેલી અને ભાવનગર, બોટાદ તરફ જવાનો આ રસ્તો જલ્દી રિપેર થાય તેવી સ્થાનિકોની અને વાહન ચાલકોની માંગ છે। પડી ગયેલા છે રાતના ટ્રાફિકમાં લક્ઝરીવાળા ફૂલ લાઇટ કરે, 2 વ્હીલ ખાડામાં ઉતરી જાય છે, ઘણા ખરા એક્સિડન્ટો થાય છે। છતાંય અમે યજ્ઞ કર્યો, પીડબ્લ્યુ વાળાને ભગવાનને પ્રાર્થના કરવી હતી, એમને આંખ્યું ખોલે, આંખે પાટો બાંધ્યો હોય તો કાઢી નાખે એટલે આ દેખાય। રોડ ઉપર એટલી બધી ખરાબ હાલત છે કે દરરોજના 1 થી 2 એક્સિડન્ટ થાય છે અને એટલા બધા ખાડા પડી ગયા છે કે કોઈ પૂછો નહીં એવું એમ। તો તંત્રને એટલું કહેવાનું છે કે આ થોડુંક રિપેરિંગ કરાવે અને જોવે તો કોઈ જાનહાનિ થતાં બચી જાય। ઘણા ટાઈમથી અમદાવાદ અમરેલી રોડની આ બિસ્માર હાલત છે। ખાડા ખડિયા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પૂરતું નથી અને આગળ ધાર્મિક સ્થળો આવેલા હોય, શનિ રવિ ટ્રાફિક વધારે રહે છે। કાલે 2 એક્સિડન્ટ અહીંયા જ થયા હતા, આવી પરિસ્થિતિ છે।